સરસિયાના સમસ્ત ગામમાં આયોજિત રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાવન અવસરે આન બાન અને શાન સાથે હર્ષ અને ઉલ્લાસ સાથે વિશાળ શોભાયાત્રા રામજી મંદિર ખાતે નીકળી હતી। શોભાયાત્રાનું સ્વાગત સરસિયા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાના રૂટ પર મુસ્લિમ સમાજ દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંતોની ભૂમિ અને દુધાધારી બાપુની જેના ઉપર અસીમ કૃપા છે તેવા શ્યામ સુંદર ભગવાન જ્યાં સાક્ષાત બિરાજમાન છે એવું સરસિયા ગામમાં સાધુ સંતોની હાજરીમાં, વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં, દરેક ધર્મ અને દરેક સમાજના લોકોની હાજરીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વિરાટ શોભાયાત્રા નીકળી હતી। આ તકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણીનો એવોર્ડ તાજેતરમાં જેને મળેલ છે એવા સરસિયા ગામના લોક સાહિત્યકાર બાબલુભાઈ દાદલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આજના પાવન અવસરે નીકળેલી વિરાટ શોભાયાત્રાના આયોજકોએ તનતોડ મહેનત કરીને ખૂબ સરાહનીય કામગીરી કરી હતી। ત્યારે આપણે સૌ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। ગામના સરપંચ મંગળુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ આયોજકોના વખાણ કર્યા હતા। ઉંમર નાની પરંતુ કામ મોટા એવા દરેક આયોજકોને ફરી એકવાર આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આજે સરસિયા ગામ સમસ્તને રૂડું કરી બતાવશે। જે કે સિંગુ સાથે સંજય વાળા ધારી।